પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ, બજારમાં લોન્ચ થઈ રહેલા નવા મોડેલ્સ અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિના કારણે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલના વપરાશ અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ઓટોમોબાઈલ સેક્ટર અનુસાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં વાહનોનો દબદબો સૌથી વધારે જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાત દેશના અગ્રેસર રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં ગ્રીન મોબિલિટીનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, જેના પગલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ મોટા પાયે ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ કરવામાં આવ્યો. આ ગ્રીન ક્રાંતિને વેગ આપવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ તેમજ સબસિડી યોજનાઓ મુખ્ય ચાલક બળ સાબિત થઈ રહી છે. ગ્રાહકોને વાહનોની ખરીદી પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં મોટી રાહત મળે છે. ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોરચે પણ સુધારો જોવા મળ્યો. નિષ્ણાતોના મતે ચાર્જિંગ સ્ટેશન્સના સતત વિસ્તરણ અને બેટરી ટેકનોલોજીમાં થઈ રહેલા આધુનિક સુધારાના કારણે આગામી દિવસોમાં વ્હીકલ માર્કેટ નવો ઇતિહાસ રચશે. ઇલેક્ટ્રિક વ્હીકલના વપરાશથી પેટ્રોલ ડીઝલના ખર્ચમાંથી મુક્તિ મળે છે, ખૂબ જ ઓછું મેન્ટેનન્સ આવે છે, વાયુ અને ધ્વનિ પ્રદૂષણ અટકે છે, ઝડપી પિકઅપ મળે છે. આ તમામ ફાયદાઓના પરિણામે ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણને વેગ મળ્યો. ઈવીના માટે આપણે વાત કરીએ તો છેલ્લા 3 મહિનાથી ઈવીના ઇન્ક્વાયરીઝના અંદર બહુ જ સારો એવો ઉછાળો નોંધાઈ રહ્યો છે. ઘણા બધા રીઝન છે. એક તો જ્યારે 2 મહિના પહેલાં પેટ્રોલને રિલેટેડ ઇસ્યુ આવ્યા હતા અને વોરની સિચ્યુએશન જે છે ત્યાર પછી ઈવીની ઇન્ક્વાયરીમાં બહુ જ વધારો થયો છે અને એ વધારો લગભગ 200 થી 300% જેવો વધારો છે. એના સાથે સાથે છેલ્લા 3 મહિનાના અંદર ઈવીના રિટેલમાં પણ ઘણો બધો મોટો જમ્પ આવ્યો છે. આમ પણ ઘણા વખતથી ઈવીનું ગ્રોથ તો 20, 30, 40% જેવું થતું જ હતું અલગ અલગ મોડલ પ્રમાણે, પણ અત્યારે એ ગ્રોથ 55% સુધી પહોંચી ગયો છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અંદર જે લાસ્ટ યર એટલે 24-25ના અંદર 5545 ઈવી વ્હીકલનું રજિસ્ટ્રેશન થતું હતું, એ વધીને મંથલી એવરેજ 8577નું થયું છે. એટલે લગભગ 55% જેવો વધારો ગુજરાતમાં થયો છે અને એ જ વધારો અમદાવાદના અંદર 52% છે. અત્યારે જોવા મળે છે કે ડેલી જે રૂટીન ઇન્ક્વાયરી આવે છે પેટ્રોલ ડીઝલ ગાડી કરતાં ઈવીની થોડી વધારે આવે છે. પેટ્રોલ ડીઝલની ઇન્ક્વાયરીમાં થોડો ડ્રોપડાઉન થયો છે. અમુક જે પેટ્રોલ ડીઝલવાળા કસ્ટમર જે ઓલરેડી બુકિંગ કરેલા છે એ બી થોડા ઈવી તરફ ટ્રાન્સફર થઈ રહ્યા છે. જનરલી જે છે ને સ્ટાર્ટિંગ લેવલ મોડલ છે યા વેલ્યુ ફોર મની બજેટમાં છે એમાં લોકો વધારે પ્રિફર કરે છે. અને ડેલી જે પહેલાં ઈવીની ઇન્ક્વાયરી 3-4 આવતી હતી એના કરતાં અત્યારે ઓલમોસ્ટ ડબલ જેવી થાય છે. એક તો જે અત્યારે પેટ્રોલ ડીઝલમાં જે થોડી શોર્ટેજ ચાલી રહી છે એના વિશે છે, પ્લસ એ લોકોનું જે અમુક લોકોને જે રનિંગ છે ડેલીનું એને ઇકોનોમિકલ કોસ્ટ થાય એના માટે જોઈ રહ્યા છે. એટલા માટે એ યુઝેબલ ટાઈમ પ્રમાણે ઈવી છે એ બેસ્ટ ઓપ્શન છે એડિશનલ કાર બાયર તરીકે. અત્યારે વધારે લોકો એઝ અ પેટ્રોલના ખર્ચા અને પર કિલોમીટર ચાર્જ છે એ પેટ્રોલમાં 7 થી લઈને 10 રૂપિયા એઝ અ પે કરે છે પર કિલોમીટર. પણ એ જ ઈવી કાર્સ છે એ એઝ અ એડિશનલ બાયર હશે તમારી પાસે તો એ જ કાર છે એ તમને યુઝફુલ રહેશે, જે પૈસા તમારા સેવિંગ કરશે. એ જ કાર તમને ઘરે ચાર્જ કરશો તો 1 થી લઈને 1.5 રૂપિયા સુધી પૂગી શકે છે અને બહાર ચાર્જ કરશો તો પણ નોર્મલી 2.5 થી લઈને 3 રૂપિયા સુધી પૂગી શકે છે. એ રીતે કસ્ટમર જોવે છે, એટલા માટે ઈવી કાર્સ છે એ વધારે બાયર્સ અત્યારે થવા માંડ્યા છે. સર હું નેક્સોન ઈવીની ઇન્ક્વાયરી માટે આવ્યો છું અને કારણ કે તમે સમજી શકો કે અત્યારે પેટ્રોલ ડીઝલમાં બહુ લાંબી લાઈન થઈ રહી છે, એની અછત થઈ રહી છે અને ઈવીમાં આપણે આપણા ઘરે ચાર્જિંગ કરી શકીએ છીએ, બહાર પણ ચાર્જિંગ પોઈન્ટ છે. એટલા માટે ઈવી બાજુ અમે થોડા ટ્રાન્સફર થઈ રહ્યા છે. અને એમાં મેન્ટેનન્સની વાત કરો તો તમે પેટ્રોલના અને ડીઝલના મુકાબલે ઈવીમાં તમારું લો મેન્ટેનન્સ છે, એટલા માટે ઈવીમાં અમે જઈ રહ્યા છીએ.